નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગણિત વિષયનું પેપર. ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ લેવલની પરીક્ષા. બેઝિક ગણિતમાં 7 લાખ, સ્ટાન્ડર્ડમાં 78,000 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રીનું પેપર છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વાણિજ્ય વ્યવસ્થા વિષયનું પેપર છે. અને આ મુદ્દે આપણી સાથે અર્પિત જોડાયેલા છે. અર્પિત, ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આજે ગણિત વિષયનું પેપર છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. હાલ કેવી તૈયારીઓ તે જણાઈ રહી છે? 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાની શરૂઆત થઈ હતી અને આજે બીજું પેપર યોજાવા જઈ રહ્યું છે. 10 વાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પેપર શરૂ થવાનું છે. બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત. જ્યારે વિદ્યાર્થી 10મા ધોરણમાં હોય છે ત્યારે ગણિત વિષયનું પેપર એ સૌથી મહત્વનું હોય છે, કેમ કે આખા રિઝલ્ટનું જે દારોમદાર હોય છે એ મહત્વના વિષય પર રહેતો હોય છે, જેમાં સામાજિક વિજ્ઞાન સાથે સાથે ગણિત વિષય. જોકે રસપ્રદ બાબત એ છે કે બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી, એટલે કે 2 વર્ષથી બેઝિક સ્ટાન્ડર્ડ અને જે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એ 2 ઓપ્શન આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થી જો સહેલાઈથી પાસ થવા માંગે અને સાયન્સ સ્ટ્રીમમાં ન જવું હોય તો એ બેઝિક ગણિત પસંદ કરતો હોય છે, જ્યારે એને વિજ્ઞાન પ્રવાહમાં અને આગળ ગણિતને કેન્દ્રમાં રાખીને જો કારકિર્દી બનાવી હોય તો એ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ પસંદ કરતો હોય છે. એટલે આ 2 વિષય 2 લેવલના ગણિત વિષયમાં 2 લેવલના પેપર આજે લેવામાં આવનાર છે, જેમાં સ્ટાન્ડર્ડમાં 70,000થી વધારે વિદ્યાર્થીઓ અપિયર થવાના છે અને બેઝિક ગણિતમાં 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ અપિયર થવા જઈ રહ્યા છે. સાથે સાથે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પણ આજે પેપર છે. વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રીનું પેપર લેવામાં આવશે, એટલે પહેલાં જે ફિઝિક્સનું પેપર પતી ગયું છે 27 તારીખે અને આજે કેમેસ્ટ્રીનું પેપર લેવામાં આવશે. એ પણ મહત્વનું વિષયનું પેપર છે. એટલે વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે આજના જે મહત્વના પેપર છે ધોરણ 10 અને 12ના એ સારા જાય, જેથી કરીને આગામી જે પેપર છે એમાં પણ વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે, કેમ કે શરૂઆતી તબક્કામાં જો પેપર સારા જાય તો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને મનોબળ વધતું હોય છે. જો કે ફિઝિક્સના પેપરમાં થોડો ગૂંચવણ ઊભી થઈ હતી, પણ ગઈકાલે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ, આ બંને વિદ્યાર્થીઓને પ્રશ્નની સમજ અને એનું અર્થઘટન કરવામાં ક્યાંક થાપ કહી ગયા હતા વિદ્યાર્થીઓ, સ્થળ સંચાલકો અને સુપરવાઇઝરો. એટલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો વિદ્યાર્થીએ કોઈ પણ એક સવાલનો જવાબ આપ્યો હશે, કોઈ પણ સવાલનો જવાબ આપ્યો હશે, એના માર્ક એનું મૂલ્યાંકન કરીને આપવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓનો જે 12મા સાયન્સના વિદ્યાર્થીઓ ગઈકાલ સુધી ગૂંચવણમાં હતા, કન્ફ્યુઝનમાં હતા અને એક આતુરતા હતી કે શું થશે, એ આતુરતા હવે એનો અંત આવ્યો છે અને વિદ્યાર્થીઓને એના માર્ક મળવા જઈ રહ્યા છે, એટલે એ સારી બાબત છે. આ ઉપરાંત જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે, એટલે કોમર્સના વિદ્યાર્થીઓ, એમના માટે પણ એક મહત્વનું વિષયનું પેપર આજે યોજાવા જઈ રહ્યું છે. 10 વાગે પરીક્ષાની શરૂઆત થવાની છે ધોરણ 10ના વિદ્યાર્થીઓને અને 9:30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે 3 કલાકે જે પરીક્ષાની શરૂઆત થવાની છે એમાં 32 કલાકે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે. અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.